આ તરફ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરશે। અમદાવાદની કલેક્ટર કચેરીમાં વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે। મોવડી મંડળે જે વિશ્વાસ મૂક્યો છે તેમનો આભાર તેવું દિનેશ મકવાણા તરફથી કહેવામાં આવ્યું છે। 5 લાખથી વધુ મતોથી જીત મળવાની નક્કી છે તેવો પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ મકવાણા થોડીક જ વારમાં વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તે પહેલા તેઓ મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા છે અને અહીંયાથી સીધા જ કાર્યકર્તાઓના આશીર્વાદ અને સાથ સહકાર સાથે તેઓ અહીંયાથી કલેક્ટર કચેરી જશે અને કલેક્ટર કચેરી પહોંચી તેમનું આવેદન ભરશે, નામાંકન ભરશે। સીધા તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આજે તમારું નામાંકન થોડીક જ વારમાં ભરશો, શું કહેશો? સૌથી પહેલા તો 1.5 મહિના પહેલા પાર્ટીએ આજે મને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યો હતો। આજે પાર્ટીની સૂચના મુજબ પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો છે, એટલા માટે હું આજે ફોર્મ ભરવા જઈ રહ્યો છું। સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી માટે પાર્ટીએ પસંદ કર્યો, એટલે પાર્ટીના શીર્ષક નેતૃત્વમાં આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનો હૃદયથી આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી માટે આજે મને સૂચના આપી છે। આ વખતે બેઠકોની સાથે સાથે લીડનો ટાર્ગેટ ભાજપે રાખ્યો છે, કેટલી લીડ આપ હવે અંતિમ સમયમાં માની રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા બૂથની અંદર ચૂંટણી લડતો હોય છે અને ભાજપના કાર્યકર્તાએ જે રીતે બૂથ મેનેજમેન્ટ કર્યું છે, પેજ સમિતિનું મેનેજમેન્ટ કર્યું છે, હું ચોક્કસ કહી શકું કે ગુજરાતમાંથી 26માંથી 26 સીટ 2014માં ભાજપ જીત્યું હતું, 2019ની અંદર ભાજપ જીત્યું હતું અને 2024ની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। ગાંધીનગર લોકસભા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ 10 લાખ કરતાં વધારે મતોથી જીતશે અને બાકીની બધી સીટો 25 સીટમાં 5 લાખ કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ચોક્કસથી શું કહેશો? આજે ખૂબ ગૌરવની ક્ષણ, લાંબા સમય સુધી કોર્પોરેશન અને ત્યારબાદ જે રીતે દિનેશ મકવાણા છે તેઓ થોડીક જ વારમાં પોતાનું નામાંકન મધ્યસ્થ કાર્યાલયથી લઈને કાર્યકર્તાઓ સુધી કલેક્ટર કચેરી જશે અને વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન દાખલ કરશે। તેના પછી ઇમરાન શેખ સાથે